સુરતમાં વધી રહેલા સાયબર ક્રાઇમને નિયંત્રિત કરવા નવસારી જિલ્લામાં ઓપરેશન સાયબર સ્ટ્રોમ હેઠળ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું। આ અભિયાન અંતર્ગત નાણાકીય છેતરપિંડીના કુલ 10 અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યા। આ ગુનાઓમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેસબુક આઈડી હેકિંગ, શેર માર્કેટમાં બનાવટી રોકાણ અને ઓનલાઈન ટ્રેડિંગ ઠગાઈનો સમાવેશ થાય છે। આરોપીઓએ મળીને કુલ ₹3 કરોડથી વધુની ઠગાઈ કરી હોવાનું ખુલ્યું છે। પોલીસની દ્રઢતા અને તકેદારીના પરિણામે સિસ્ટમેટિક ગેરરીતિઓ સામે સફળ કાર્યવાહી કરવામાં આવી છે। કાર્યવાહી સાબિત કરે છે કે સાયબર ગુનાઓ સામે પોલીસ તંત્ર સતર્ક અને પ્રતિબદ્ધ છે। નવસારી પોલીસ દ્વારા હાલ એક ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જે ઓપરેશનનું નામ ઓપરેશન સાયબર સ્ટ્રોમ આપવામાં આવ્યું છે। અત્યારે ઘણા બધા થતા ફાઇનાન્શિયલ ફ્રોડને ધ્યાનમાં લઈને જિલ્લાના તમામ પોલીસના રિસોર્સિસને ભેગા કરાવીને આ એક ઓપરેશન સાયબર સ્ટ્રોમ લોન્ચ કરવામાં આવ્યું છે, જેની અંદર નવસારી જિલ્લાના 10 સાયબર ફ્રોડના કેસીસની પસંદગી કરવામાં આવી હતી અને તે પસંદગી દરમિયાન એ તમામ સાયબર ફ્રોડના કેસીસની અંદર 35થી વધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે। આ તમામ આરોપી ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના ટોટલ 7 જેટલા જિલ્લાઓની અંદર રહેતા હતા અને એ તમામ જિલ્લાઓમાંથી ટોટલ 9 ટીમ્સ બનાવીને આ 35 આરોપીને નવસારી અમે લઈને આવ્યા છે અને આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુમાં છે। આ ઇન્સ્ટન્સ દરમિયાન નવસારી પોલીસ દ્વારા આ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવા માટે નવસારી પોલીસના સાયબર એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી હતી। દરેક આરોપી ઉપર એક એનું પ્રોફાઇલ બનાવવામાં આવ્યું હતું અને સિટી વાઇઝ અને જિલ્લા વાઇઝ એનું વર્ગીકરણ કરાવીને એક જીઓ લોકેશન રીતે ટીમ્સની રચના કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓની હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે।